નમસ્કાર દર્શક મિત્રો, કલમ યુદ્ધ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારુ અત્યારના સૌથી મોટા સમાચારોને લઈને હાજર છું। જી હા, અત્યારના સૌથી મોટા સમાચાર વાવાઝોડાને લઈને આવી રહ્યા છે। મોસમ વિભાગની જાણકારી અનુસાર વાવાઝોડાની જે આગાહી કરવામાં આવી હતી એ સત્ય થતી જોવા મળી રહી છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં અત્યારે સૌથી વધારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વીજળીના કડાકા બડાકાની સાથે વરસાદ પડી રહ્યો હોવાનું આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। વાવાઝોડાની આગાહીની વાત કરીએ છીએ ત્યારે બપોર પછી અચાનક જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગુજરાતના અલગ અલગ શહેરોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક બરફ પડી રહ્યો છે તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે। ગરમીમાંથી થોડી રાહત મળી છે, પરંતુ આ માવઠું થઈ રહ્યું છે। જી હા, ચોમાસાની શરૂઆત બિલકુલ નથી દર્શક મિત્રો, આ માવઠું થઈ રહ્યું છે। અને અત્યારે જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એ આગાહી સત્ય થતી હોય તેવું નજરે પડી રહ્યું છે। 3 દિવસની વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે વીજળીના કડાકા બડાકા થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આસમાન કાળું ડિબાંગ થઈને મન મૂકીને વરસી રહ્યું છે।